સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતો માટે મગફળીનો પાક આશાનું કિરણ હોય છે અને તે આશાનું કિરણ એટલે કે મગફળીનો પાક આ વર્ષે પણ 4 મહિનાની મહેનત બાદ તૈયાર થઈ ચૂક્યો હતો. પરંતુ ભાવનગર જિલ્લાના મહુવા સહિતના અનેક વિસ્તારોમાં અચાનક વરસેલા વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. અનેક ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલો મગફળીનો પાક ખેતરમાંથી બહાર કાઢી રાખ્યો હતો અને તે જ સમયે વરસાદ તૂટી પડતા પાક સંપૂર્ણપણે પલળી ગયો છે. ને મેં 20 વીઘાની મગફળી વાવેલી છે ને ખેંચી નાખી. પછી વાતાવરણ સારું હતું એની હિસાબે પછી ત્યાં અચાનક વરસાદ આવી ગયો છે. આ પાલો અમારો બગડી ગયો છે, પછી માંડવી ખરાબ થઈ ગઈ છે. હવે અત્યારે એડમાં લઈ જઈએ તો એના ભાવ પૂરતી આપણને મળવાના નથી. 600 થી 700 રૂપિયા મળે છે. તેમાં અમે શું ખાઈ લઈએ? માલ ઢોરનું નિર્ણય કરવું તે અમારા ગુજરાન કરવા છે તે શું કરશું હવે આપણે? ખેડૂતોનું કહેવું છે કે વરસાદને કારણે મગફળીમાં હવે ફૂગ લાગવા માંડી છે અને તેનું વેચાણ પણ મુશ્કેલ બનશે, જેથી આ વર્ષનો પાક નિષ્ફળ ગયો છે. ખેડૂત બળદેવગીરી ગોસ્વામી અને ચેતનગીરી ગોસ્વામી જેવા અનેક ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરી છે કે તેમના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. આ સંકટની ઘડીમાં ખેડૂતો સરકાર પાસે સર્વે કરી યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે, જેથી આર્થિક નુકસાનની ભરપાઈ થઈ શકે. મારે 39 નંબરની સિંગ વાવેલી હતી 10 વીઘાની. પાક આવતા ખેંચી નાખી અને બીજા દિવસે વરસાદ આવ્યો. બધું નુકસાની ફૂલ થઈ છે. કાંઈ સારું રહ્યું નથી, પાલો સારો રહ્યો નથી, કાંઈ હાથમાં આવે એમ છે નહીં. તો સરકાર મને કાંઈ પણ મદદ કરે એ બદલ વિનંતી કરું છું. આ પરિસ્થિતિ ખેડૂતો માટે અત્યંત દુઃખદાયક છે, કારણ કે માત્ર પાક જ નહીં પણ પશુઓ માટેનો ચારો પણ પલળી ગયો છે. આર્થિક સંકટમાં ફસાયેલા ખેડૂતોને તાત્કાલિક મદદની જરૂર છે. સરકાર દ્વારા ઝડપી પગલાં લેવામાં આવે તો જ ખેડૂતો આફતમાંથી બહાર આવી શકશે.